સુરત શહેરના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો ત્યારે 11 કલાક બાદ જે આગ કાબૂમાં આવી છે અને G24 કલાકની ટીમ જ્યાં આગનો બનાવ થયો હતો ત્યાં પહોંચી છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખો સિન્થેટિક જે મટીરિયલ જે તે કાપડનો જથ્થો હતો અને આગની ચપેટમાં નષ્ટ થઈ ગયો છે। હાલ આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે જો કઈ સ્થિતિ જે છે અહીં જોવા મળી રહી છે, કારણ આજે તમે જે લોબી છે આ લોબીની આજુબાજુમાં અલગ અલગ દુકાનો આવેલી એટલે 22 જેટલી દુકાનો હતી આ 7મા ફ્લોર ઉપર અને 7મા માળે જે છે તમામ જે દુકાનો જે છે આગની ચપેટમાં આવી જતા આખો માલ સામાન બળીને નષ્ટ થઈ ગયો છે। હાલ જોઈ શકાય છે કે જે આખો ટ્રસ્ટર જે છે આખો અહીં નમી ગયું છે, તૂટી ગયું છે અને સાથોસાથ જે છે બિલ્ડિંગને બી ખાસું નુકસાન જે છે અહીં જોવા મળી રહ્યું છે। હાલ જોઈ શકાય છે આ દુકાનના જે શટલ જોઈ શકાય છે કે કેટલી ભયંકર આખી આગ હતી અને આગને કંટ્રોલ કરવા માટે લગભગ જેટલું 22 લાખ લીટર જેટલું પાણીનો જે છે મારો ચલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે છે આગ કાબૂમાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યા સુધી આ કુલિંગની કામગીરી ચાલી હતી। હાલ તો આગ પર સમગ્ર રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આગની ચપેટમાં 22 જેટલી આ દુકાનો આવી હતી અને આ દુકાનો જે છે આખી નષ્ટ થઈ ગઈ છે।